અત્યારે અમેરિકાથી એક એવા ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે જેમની અસર માત્ર ઇમિગ્રેટ્સ પર જ નહીં પણ આખા અમેરિકાના સ્વાસ્થ્ય તંત્ર પર પડી રહી છે। વર્ષ 2026ના એપ્રિલ મહિનામાં અમેરિકા એક અભૂતપૂર્વ હેલ્થકેર કટોકટીનો સામનો કરી રહ્યું છે અને તેનું કારણ કોઈ બીમારી નથી પણ અમેરિકાની કડક વિઝા નીતિ છે। હજારો વિદેશી ડોક્ટરો કે જેઓ અમેરિકાની હોસ્પિટલોમાં જીવ બચાવવાનું કામ કરે છે તેમના વિઝા રિન્યુઅલ અટકાવી દેવામાં આવ્યા છે, જેમના કારણે અમેરિકામાં ડોક્ટરોની અત્યારે જોઈએ તો ભારે અછત સર્જાઈ રહી છે અને સામાન્ય દર્દીઓને સારવાર માટે વલખા પણ ત્યાં મારવા પડી રહ્યા છે। આ સમસ્યાની શરૂઆત ડિસેમ્બર 2025માં થયેલા એક નવા સરકારી આદેશથી થઈ હતી, જેમાં 39 દેશોને હાઈ રિસ્ક જાહેર કરીને ત્યાંના નાગરિકોના વિઝા પ્રોસેસિંગ પર રોક લગાવી દેવામાં આવી છે। આ લિસ્ટમાં ભારત સહિત અનેક એશિયન અને આફ્રિકન દેશોનો પણ સમાવેશ થાય છે। આના કારણે 27,000થી વધુ ઇન્ટરનેશનલ મેડિકલ ગ્રેજ્યુએટ એટલે કે વિદેશી ડોક્ટરો મુશ્કેલીમાં મુકાયા છે। આ ડોક્ટરો વર્ષોથી અમેરિકામાં પ્રેક્ટિસ કરે છે, પણ અત્યારે કાયદાકીય ગૂંચવણના કારણે તેઓ દર્દીઓને તપાસી શકતા નથી, ખાસ કરીને અમેરિકાના ગ્રામીણ વિસ્તારમાં જ્યાં અમેરિકન ડોક્ટરો જવાનું ટાળે છે ત્યાં આ વિદેશી ડોક્ટરો જ આશીર્વાદ સમાન હોય છે। અત્યારે પરિસ્થિતિ એવી છે કે અનેક હોસ્પિટલોમાં ઓપરેશન પછી કેન્સલ કરવા પડી રહ્યા છે અને પછી જોઈએ તો ઇમરજન્સી વિભાગમાં દર્દીઓને કલાકો સુધી રાહ પણ જોવી પડે છે। શિકાગો અને કેલિફોર્નિયા જેવી જગ્યાએ પણ ગેસ્ટ્રો ઓન્કોલોજિસ્ટ અને કાર્ડિયોલોજિસ્ટ જેવા નિષ્ણાંત ડોક્ટરની અછત સર્જાઈ રહી છે, કારણ કે તેમના વિઝા એક્સટેન્શન પેન્ડિંગ છે। ડોક્ટર અમીના અકોરો અને ડોક્ટર રાજેશ પટેલ જેવા અનેક તબીબીઓએ મીડિયા સામે આવીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે કે તેઓ કહે છે કે અમે અહીં વર્ષોથી સેવા આપી રહ્યા છીએ, લોકોના જીવ બચાવીએ છીએ, પણ અત્યારે સરકાર અમને કામ કરવાની મંજૂરી નથી આપી રહી। અમેરિકન મેડિકલ એસોસિએશન પણ સરકારને વિનંતી કરી રહ્યું છે કે ડોક્ટરોને આ કાયદામાંથી મુક્તિ આપવામાં આવે, કારણ કે જો આવું જ ચાલ્યું તો વર્ષ 2036 સુધીમાં અમેરિકામાં 86,000 ડોક્ટરોની ઘટ પડશે। આ નીતિને કારણે માત્ર ડોક્ટરો જ નહીં પણ સામાન્ય અમેરિકન નાગરિકો પણ પરેશાન છે, જેમને સમયસર સારવાર નથી મળી રહી। ગ્રામીણ વિસ્તારમાં સ્થિતિ વધુ ખરાબ છે, જ્યાં હોસ્પિટલો બંધ થવાની અણી પર છે, કારણ કે ત્યાં સેવા આપતા J1 અને H1B વિઝા ધારક ડોક્ટરોને ઘરે બેસી રહેવાની ફરજ પડી છે। એક તરફ સુરક્ષા નામે કડક તપાસની વાત કરવામાં આવી રહી છે, તો બીજી તરફ લોકોના આરોગ્ય સાથે છેડા કરી રહેવામાં આવતા હોય તેવું લાગી રહ્યું છે। અમેરિકાના સાંસદો પણ હવે આ મુદ્દે બે ભાગમાં વેચાઈ ગયા છે અને ટૂંક સમયમાં સંસદમાં આ બાબતે મોટો નિર્ણય લેવાય તેવી શક્યતા દેખાઈ રહી છે। જો ડોક્ટરોને જલ્દી કામ પર પાછા ફરવાની મંજૂરી નહીં મળે તો અમેરિકાનું હેલ્થ કેર સિસ્ટમ સંપૂર્ણપણે ભાંગી પડશે તેવી ચેતવણી નિષ્ણાંતો આપી રહ્યા છે। આ સમાચાર અત્યારે આખી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યા છે, કારણ કે અમેરિકા જેવા વિકસિત દેશ પણ આજે વિદેશી ડોક્ટરો વગર લાચાર દેખાઈ રહ્યા છે અને આ મુદ્દે સતત નજર અમે રાખી રહ્યા છીએ। કોઈ પણ નવી માહિતી આવશે તો અમે તમારી સાથે શેર જરૂર કરીશું।